નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસાના શામપુરના સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા કેટલાક સમયે ગ્રામ પંચાયતને નુકસાન કરતા કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસાના શામપુર ગામના કેટલાક સમયે ગ્રામ પંચાયતને નુકસાન પહોંચાડ્યું હતું. તેમના દ્વારા ગ્રામ પંચાયતની દિવાલ અને વૃક્ષ ગેરકાયદે તોડી નખાયા હતા અને ગ્રામ પંચાયતના અમુક સભ્યો પર હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે સરપંચ સભ્યો અને ગ્રામજનો દ્વારા કેટલાક કિસ્સાઓ વિરુદ્ધ કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. મહિલા સરપંચ સભ્યો સહિત 100 લોકોએ તંત્ર પાસે મદદ માંગી છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્ત કરી પંચાયતને ઝૂંટવી લેવા ષડયંત્ર કરાયું છે. લાલપુર પાદર ગામના લોકોને ડરાવવાની કોશિશ કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિકાસના કામોમાં રૂકાવટ ઊભી કરાતા આખરે રજૂઆત કરવામાં આવી છે. મારા પત્ની વજીબેન રેવાભાઈ પટેલ એ શામપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે, હું પોતે સભ્ય તરીકે અને મારા પંચાયતના કોઈ પણ ઠરાવ સિવાય, કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોર્ટ, પાણીની ચોકી, લીમડાનો ઝાડ, ફૂલ છોડ આ બધું શામપુરના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસિંહ તાલુકા સદસ્ય હિનાબેન લાલસિંહના પતિ લાલસિંહ વિનુસિંહ ચૌહાણ તેમજ વ્યાસ આકાશકુમાર ચંદ્રકાંત તેમજ ચૌહાણ ઈશ્વરસિંહ રૂપસિંહ આ અમારા પંચાયતના હિત વિરોધી છે. તથા આકાશસિંહ વ્યાસસિંહ જે કોટરું તોડ્યું એ પંચાયતને કોઈ જાણ કરી નથી, એમ વિરુદ્ધમાં છીએ. બરાબર. આજે વિરુદ્ધ સરપંચ વિરુદ્ધ જે એવાની અવિશ્વસનીય દરખાસ્ત કરી હતી તે તદ્દન ખોટી છે. બરાબર. રણનીતિ કોઈ લાઇટ બોટરો બારી કાઢવી, બરાબર, પંચાયતને ખોટું હેરાન કર્યું. સરપંચ પંચાયતના વિકાસ કામોમાં રૂકાવટ કોઈ નહીં. રૂકાવટ તો ખરી, પંચાયતની ટોટલી કોમમાં રૂકાવટ તો શામપુરની ખરી જ. અમારે લાલપુર પાદર એક તરફી છે. બરાબર. શામપુરમાં સરપંચને જવું પણ મુશ્કેલ છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.